અચાનકમાં એવું છે કે આજે અમારે તિરંગા યાત્રા મોટી પાનેલી હતી અને ત્યાંથી મને એક બે જણાનો ફોન આવ્યો કે તમે અમારા વીરપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લો. આમ તો આની પહેલાં એકવાર મુલાકાત લઈ ગયો છું. કારણ શું મુલાકાત લેવાનું? અહીંયા સ્થાનિક લોકોના અવારનવાર પ્રશ્ન આવ્યો છે કે અહીંયા ડૉક્ટર હાજર ન હોય, નર્સિંગ સ્ટાફ હાજર ન હોય, જવાબ વ્યવસ્થિત દેતા નથી. આજે વિઝિટ કરીને તમને શું જાણવા મળ્યું? સાચી વાત છે, ખરેખર આક્ષેપો થાય છે કે ખરેખર ડૉક્ટર કે કોઈ સ્ટાફ હાજર નથી રહેતો, શું લાગ્યું? આજે વિઝિટ કરતાં એવું થોડીક ખામીઓ દેખાણી છે, તે અમે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશું અને એનું ફોલોઅપ લેશું. હા, હું મેડિકલ ઓફિસર અહીંયા CSC મોટી મારડથી બોલું છું, ઇન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટ. તો આજે સવારે અમારે ત્યાં વિઝિટમાં સામતભાઈ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આવેલ અને તેમણે આખી હોસ્પિટલની મુલાકાત કરેલ છે અને ખાસ કરીને એક્સરે રૂમ એની વિઝિટ કરેલ છે. અને મેં તેમને કહ્યું કે એક્સરે રૂમ એ પોળો કરવાની જરૂર છે દિવાલ પાડીને, અને એ ઉપરાંત બધા સ્ટાફની પણ અમે મિટિંગ રાખેલ અને બધા સ્ટાફને પણ તેમણે જરૂરી સૂચના આપેલા છે. એક્સરે મશીન તો અમારે આવી ગયેલ છે, પણ એક્સરે ટેકનિશિયન હમણાં જગ્યા ખાલી હોવાથી એક્સરે ફેસિલિટી આપી શકાય એમ નથી. પણ અમે PIOને રજૂઆત કરેલ છે, લેખિતમાં આપેલ છે, અને સામતભાઈને પણ રજૂઆત કરેલ છે, એટલે એ કામ પણ જલ્દીથી થઈ જશે. હા, અમારે ત્યાં જૂના બધા બાટલાને અહીંયા એક જૂનો ડ્રગ સ્ટોર છે એમાં અમે રાખીએ છીએ, પણ એ સાવ કંડમ હાલતમાં છે અને કંડમ થઈ જ ગયું છે. તો અમે સામતભાઈને રજૂઆત કરેલ કે અમને એક નવો ડ્રગ સ્ટોર બાંધી દેવામાં આવે. તો તેમાં પણ સામતભાઈએ બહુ સારી અમારી વાત સાંભળી છે અને હકારાત્મક એમણે જવાબ આપેલ છે.